This news is sponsored by Amazia, the Family Entertainment Club, and co-sponsor was Raghuveer Developers and Builders, always innovative. નમસ્કાર દર્શક મિત્રો, દિવસભરની ઘટના એ ઘટનાનું વિશ્લેષણ અને વિશ્લેષણમાંથી હિન્દ ટીવીનો સાચું સમજવાનો પ્રયાસ. હું રાકેશ આપનું હિન્દ ટીવીના સમાચારમાં સ્વાગત કરું છું. સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર પર. ગણેશ વિસર્જન યાત્રાની તૈયારી સંપન્ન. શાંતિપૂર્ણ વાતાવરણમાં યાત્રા પૂર્ણ કરવા હજારો પોલીસ જવાનો તૈનાત. પીઓપીની મૂર્તિ થશે ડુમ્મસમાં જ વિસર્જિત. ઉધનામાં ધોળા દિવસે ચીલ ઝડપ. વકીલના હાથમાંથી 4.80 લાખની બેગ ઝૂંટવી બાઇક સવારો ફરાર. સીસીટીવી થયા વામણા પુરવાર. નરેન્દ્ર મોદીના 64મા જન્મદિવસની શહેર ભાજપ દ્વારા ધૂમધામપૂર્વક ઉજવણી. લોકોએ કેક કાપી બર્થડેની આપી શુભેચ્છા. મોદીએ માતા હીરાબાના લીધા આશીર્વાદ. શહેરમાંથી પકડાયા વધુ 2 નકલી પોલીસો. ગરીબ મહિલાને નિશાન બનાવતા હતા ડુપ્લિકેટ પોલીસ. એક સપ્તાહમાં 9 નકલી પોલીસ સામે નોંધાયા કેસ. અને તાલુકા કક્ષાની સરકારી પેટા કચેરીઓ બંધ કરવાના સરકારના નિર્ણય સામે સુરત જિલ્લામાં વિરોધ. લોક આંદોલન થવાના એંધાણ. પૂર્ણા વિસ્તારમાં વડાપાવની લારી ચલાવતી મહિલાને 2 યુવકોએ પોલીસ તરીકેની ઓળખ આપી તેના ઘરમાં તલાશી કરવા ગયા હતા. તલાશીના બહાને ઘૂસેલા બંને ઈસમો મહિલાના પતિને પૂછપરછના બહાને ઉપાડી ગયા. આખરે મહિલાને બોલાવી તેના પતિને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી સોનાની ચેન તથા રોકડ 5,000 મળી 15,000ની છેતરપિંડી કરી ફરાર થઈ ગયા હતા. જોકે આખરે ડીસીપી પોલીસે આ બંનેને ઝડપી લીધા હતા. લીંબાદ માધવબાગમાં રહેતા પંકજભાઈ પટેલની પત્ની વૈશાલીબેન વડાપાવની લારી ચલાવે છે. 2012-11મા મહિનાની 6 તારીખે વૈશાલીબેનના ગળામાંથી સોનાની ચીજ ઝડપ થઈ હતી. જોકે ત્યારે તેઓએ કોઈ પોલીસ ફરિયાદ કરી ન હતી. ગતરોજ વૈશાલીબેનની લારી પર જબ્બર ખાન ઉર્ફે જાકીર ઉર્ફે ઇમરાન ખાન પઠાણ અને જયસિંહ ભગવાનભાઈ પરમાર નામના ઈસમો લારી પર આવ્યા હતા. જ્યાં તેઓ પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી. તમારા ઘરની તલાશી લેવી પડશે તેમ કહી વૈશાલીબેનને ઘરમાં ગયા હતા. જ્યાં તપાસ કર્યા બાદ તેના પતિ પંકજભાઈને તમારે પોલીસ સ્ટેશન આવવું પડશે તેમ કહી લઈ ગયા. બાદમાં સારા દરવાજા વૈશાલીબેનને બોલાવ્યા હતા, જ્યાં તેમને ધમકી આપી તમારા પતિને પોલીસ કેસમાં ફસાવી દઈશું. ત્યારબાદ બંને ઈસમોએ વૈશાલીબેનના પાસેથી રોકડા 5,000 તથા 2.5 તોલાની સોનાની ચેન રૂપિયા 10,000 મત્તાની લઈ ફરાર થઈ ગયા હતા. સુરત મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 40 વર્ષોથી નાટ્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. આ પ્રણાલીને આગળ ધપાવતા ચાલુ વર્ષે 41મી નાટ્ય સ્પર્ધાનું આયોજન શહેરના નાનપુરા ખાતે ગાંધી સ્મૃતિ ભવનમાં કરવામાં આવ્યું છે. શહેરના નાનપુરા ખાતે ગાંધી સ્મૃતિ ભવનમાં ચાલી રહેલી સુરત મહાનગરપાલિકાની 41મી નાટ્ય સ્પર્ધા અંતર્ગત 7મા દિવસે સોમવારે કેડી એન્ટરટેનમેન્ટ દ્વારા તથાગત શુક્લના દિગ્દર્શનમાં તૈયાર થયેલા ખેલંદો નામક નાટકની પ્રસ્તુતિ થઈ હતી. જીવનના વિવિધ રંગોની સુંદર છણાવટ કરતા આ વિષય પર રજૂ થયેલા નાટકે સમગ્ર નાટક દરમિયાન દર્શકોને પહેલેથી છેલ્લે સુધી જકડી રાખ્યા હતા. આવો નિહાળ્યા નાટકના કેટલાક અંશો. આપના જ સહી ગયા. હા ભાઈ હા. એટલે શુક્રવારે રાત્રે મોદી સાહેબ અહીંયા આવેલા તો ખરા, બરોબર? આદર્શ નાગરિકની વાતની સાચી. હા, પણ મૂળ વાતનો જવાબ નહીં આપ્યો સાહેબ તમે. કઈ વાત? હા, ધમાલ, ગોળીબાર એ બધા સાચા. એક રીતે જોવા જાવ તો સાચું. અને એ કઈ રીતે સાહેબ? અમે લોકો રમત રમતા હતા, નાટક જોયું. કેવા રમત? કેવા નાટક? અમે લોકો ચોર પોલીસની રમત રમતા હતા. એ તો અમે રોજ ખેલતો સાહેબ. કાંઈ મસ્કરી કરતા.
સુરત મહાનગરપાલિકા દ્વારા કુપોષણ ભારત છોડો અંતર્ગત આંગણવાડીના ભૂલકાઓ સગર્ભા માતાઓને પોષણક્ષમ આહાર આપવાની કામગીરીમાં સોમવારે નાનખટાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું. સુરત મહાનગરપાલિકાના ઉપક્રમે તેમજ સુરત બેકર્સ એસોસિએશનના સહયોગથી સોમવારે શહેરના પૂણા આઈ માતા ચોક ખાતે 50,000 નાનખટાઈ આંગણવાડી કેન્દ્રો ખાતે 6 વર્ષના ભૂલકાઓ સગર્ભા અને ધાત્રી માતાઓને વિતરણ કરવામાં આવી હતી. આ ઉપરાંત શહેરની 1004 જેટલી આંગણવાડીઓમાં પણ નાનખટાઈના વિતરણ માટે અહીંથી વાહનોને લીલી ઝંડી આપી રવાના કરવામાં આવી હતી. એ અભિયાન અંતર્ગત આજે એક આગળ પગલું વધતા સુરત બેકર્સ એસોસિએશન તરફથી આંગણવાડીના 50,000 બાળકો અને મહિલાઓને પૌષ્ટિક પ્રોટીન અને કેલરીઝયુક્ત નાનખટાઈ બિસ્કિટનું વિતરણ કરવા માટે સુરત બેકર્સ એસોસિએશન તરફથી પહેલ થયેલી છે અને એમના તરફથી લગભગ 2,000 કિલો જેટલી નાનખટાઈ બિસ્કિટ સ્પેશિયલી જે પ્રોટીન અને કેલરી વધારે હોય એ ટાઈપની બનાવીને અત્રે આ વિતરણ કરવાનો કાર્યક્રમ રાખેલો છે. બુધવારે શહેરમાં પ્રતિષ્ઠિત થયેલી 35,000 કરતાં પણ વધુ ગણેશજીની મૂર્તિઓની વિસર્જનની પ્રક્રિયા સંપન્ન થશે. આ પ્રક્રિયા યોગ્ય રીતે સંપન્ન થાય તે માટે સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા પણ વિવિધ તૈયારીઓ કરી દેવામાં આવી છે. બુધવારના વિસર્જન કાર્યમાં સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા વિવિધ ઓવારાઓ પર કુલ 25 જેટલી યાંત્રિક હોડીઓ મૂકવામાં આવી છે, તો 2 જેટલી મોબાઈલ ક્રેન પણ ઇમરજન્સી માટે સ્ટેન્ડ બાય મૂકવામાં આવી છે. તો કુલ 179 જેટલા અધિકારીઓ કર્મચારીઓ કે જેમાં 21 અધિકારીઓ, 128 ફાયરમેનો, 30 તરવૈયાઓનો સમાવેશ થાય છે. તે લોકોને શહેરના વિવિધ ઓવારાઓ રાજમાર્ગો પર ફરજ પર મૂકવામાં આવ્યા છે. તો અન્ય 76 અધિકારીઓ તેમજ કર્મચારીઓને ઇમરજન્સી કોલ માટે તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ફાયર ખાતાની કુલ 7 એમ્બ્યુલન્સ વાનો પણ ઇમરજન્સી માટે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. આ ઉપરાંત ફાયર ખાતાના કુલ 4 ફાયર એન્જિનો અને 4 વોટર બાઉઝરો સ્ટેન્ડ બાય રાખવામાં આવેલ છે. તો વિસર્જનના કાર્યક્રમ દરમિયાન 300 જેટલા લાઈફ જેકેટ પણ વિવિધ ઓવારાઓ પર મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત તાજેતરમાં ફાયરમાં જોડાયેલી ફાયર બાઇક પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવેલ છે. આ મનપાના ફાયર વિભાગ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. રાજ્યના મુખ્યમંત્રી મોદીને ભાજપના પીએમ પદના ઉમેદવાર જાહેર કર્યા બાદ તેઓની લોકચાહનામાં જબરો ઉછાળો આવ્યો છે. મંગળવારના તેઓના 64મા જન્મદિવસે સુરત શહેરમાં તેઓના ચાહકોએ સાવ અલગ રીતે તેઓનો જન્મદિવસ ઉજવ્યો હતો. મોદીના જન્મદિવસને ઉજવવા ભાજપના કાર્યકરોએ મંગળવારે દિવસભર દોડધામ કરી હશે, પરંતુ મોદીના ચાહકોને મોદીના જન્મદિવસને ઉજવવા માટે કોઈ પદ કે ભાજપના કાર્યકરનું લેબલ જરૂરી નથી. શહેરના પાર્લે પોઈન્ટ ખાતે મીઠાઈના એક વેપારીઓ સાવ અલગ રીતે મોદીના જન્મદિવસની ઉજવણી કરી હતી. આ વેપારીએ કોઈ પણ વ્યક્તિ મીઠાઈની ખરીદી પર 50 સુધી અને 2,000 કરતાં વધારે કરે તો 250નું ડિસ્કાઉન્ટ રાખવા ઉપરાંત દુકાનના કર્મચારીઓને પણ મોદીના માસ્ક પહેરાવ્યા હતા. અમારા હૃદય પર રાજ કરે છે અને એ એમના જે ઉત્સાહ ઉમંગ છે, એમના તરફની અમારી જે અપેક્ષાઓ છે તેને લઈને અને લોકોના હૃદય પર જે રીતનો એમનો પ્રભાવ છે એને લઈને અમે એમના જન્મદિન નિમિત્તે એક આ ડિસ્કાઉન્ટ ઓફર એટલે કે નમો જન્મદિન શુભકામના ડિસ્કાઉન્ટ ઓફર અમે મૂકેલ છે, જેમાં અમે લગભગ ઘણી બધી આઇટમો પર 50%થી લઈને 50 રૂપિયાથી લઈને 10% સુધી એ રીતે વિવિધ આઇટમો પર વિવિધ ડિસ્કાઉન્ટ કરેલ છે. અને અમારી ખાસ અમારા સુરતના જે વાસીઓ છે એમના તરફથી અમારી એક સદભાવના અમે દર્શાવીએ છીએ કે નરેન્દ્ર મોદીના શુભ જન્મદિન પર એમને અમે શુભેચ્છા પાઠવીએ છીએ. આ જે લોકોમાં જે રીતની એમની ચાહના છે, નાના બાળકથી લઈને એક વૃદ્ધ સુધી જે પણ કઈ વ્યક્તિ છે એ લોકો જે રીતે નરેન્દ્રભાઈને પ્રેમ કરે છે એને અનુસંધાનમાં આજે એમના જન્મદિન અમે આ દરેક જણને નરેન્દ્ર મોદીના પ્રતિકરૂપ ઊભા કરી આ અમે એમની બર્થડે અમે મોદીના જન્મદિવસની ઉજવણીમાં ભાજપના કાર્યકરોની સાથે સાથે સમાન લોકો પણ ઘેલા બન્યા છે. ત્યારે મોદીની લોકચાહના ખરેખર વધી રહી હોય તેવા દ્રશ્યો સર્જાય છે. હવે જોવાનું એ રહે છે કે લોકોની આવી ચાહના છતાં મોદી આગામી લોકસભાની ચૂંટણીમાં વિજેતા બની વડાપ્રધાન બને છે કે નહીં. કેમેરામેન વિશાલ વ્યાસ સાથે ભૂપેન્દ્ર સાચાણીનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.
છેલ્લા 10 દિવસથી ચાલી રહેલા ગણેશોત્સવની પૂર્ણાહુતિનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. સુરત શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના લોકો તેમના વિસર્જનની તૈયારીઓમાં લાગી ગયા છે, ત્યારે પોલીસ તંત્ર પણ સાબદું બન્યું છે. અંકલેશ્વરમાં ગણેશ વિસર્જનમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અંકલેશ્વરમાં ગણેશ વિસર્જન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. શહેરમાં 140 જેટલી શ્રીજીની પ્રતિમાનું વિસર્જન ભરૂચ ગોલ્ડન બ્રિજ અને નજીકના ઝરકુંડ ખાતે થનાર છે. અંકલેશ્વર પોલીસ તંત્ર દ્વારા એક ડીવાયએસપી, 4 પીઆઈ, 8 પીએસઆઈ, 168 પોલીસ કર્મચારીઓ, 114 હોમગાર્ડ અને એસઆરપીની ટુકડી શહેરના વિવિધ વિસ્તારમાં ફરજ બજાવશે. 10 દિવસ પૂરા થતાં જે વિસર્જન થનાર છે એમાં આમાં જે છે છેલ્લા 2 દિવસથી તો ફ્લેગ માર્ચ ચાલુ જ છે, સવાર સાંજ બંને ટાઈમે. આજે પણ અત્યારે બંદોબસ્ત રિહર્સલ ચાલુ છે. એમાં અત્રેના બંદોબસ્તમાં જો જોવા જઈએ તો એસપી સાહેબનો પોતાનો જાતનો કેમ્પ અહીંયા છે. ડીવાયએસપી સાહેબ સમગ્ર બંદોબસ્તના ઇન્ચાર્જ છે. એમાં 4 પીઆઈ, 8 પીએસઆઈ, 180 જે છે એચસીપીસી પોલીસ, એસઆરપીનું 1 પ્લાટૂન, 114 જેટલી હોમગાર્ડ, એમાં 6 જે છે રિક્વિઝિટ વાહનોનો અમે ઉપયોગ કરનાર છીએ. 5 વિડીયોગ્રાફર, જે વિડીયોગ્રાફરમાં સતત જે છે જ્યાંથી શોભાયાત્રા શરૂ થાય ને પૂરી થાય ત્યાં સુધી સતત 24 કલાક, જ્યાં સુધી પૂરી ના થાય ત્યાં સુધી સતત વિડીયોગ્રાફી થનાર છે. તેમજ જે જુદી જુદી જે પોઈન્ટો ઉપર જે અમુક અધિકારી કે માણસો એમાં ધાબા પોઈન્ટ સહિત ધાબા પોઈન્ટ ઉપર પણ અમે જે છે વોકી ટોકી અને જે દૂરબીન આપેલી છે, જેમાં એ લોકો પણ સતત ને સતત સમગ્ર જે છે યાત્રા જે છે સરઘસ દરમિયાનમાં જે નજર રાખશે ચાપતી. બુધવારે ગણપતિ વિસર્જન નિમિત્તે અંકલેશ્વર નગરની વડોદરા રેન્જના આઈજી અનુપમ ગેહલોતે મુલાકાત લીધી. તેમની સાથે ભરૂચ જિલ્લા પોલીસ વડા બિપિન આહિરે પણ ઉપસ્થિત રહ્યા હતા. બુધવારના દિવસે ગણેશ વિસર્જન નિમિત્તે અંકલેશ્વર નગરની વડોદરા રેન્જના આઈજી અનુપમ ગેહલોતે મુલાકાત લીધી હતી. તેમની સાથે ભરૂચ જિલ્લા પોલીસ વડા બિપિન આહિરે પણ ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર ચોટી નાક પાસે આવેલ ડીવાયએસપી કચેરી ખાતે રેન્જ આઈજી અનુપમ ગેહલોત અને ભરૂચ જિલ્લા પોલીસ વડા બિપિન આહિરે ગણેશ વિસર્જન નિમિત્તે પોલીસ બંદોબસ્તનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનાઓ રેન્જ આઈજીએ આપી હતી અને સંવેદનશીલ વિસ્તાર અંગે માહિતી મેળવી જરૂરી સૂચનાઓ આપી હતી. ખૂબ સારા વાતાવરણમાં સારી રીતે એમના શ્રીજીને પ્રતિમાના વિસર્જન યાત્રા પૂર્ણ થાય એવી ખાતરી આપવામાં આવી છે. ને નશા એના માટે અમારા પૂરા આયોજન છે કે એના કરતાં પહેલે અમે એને ઉપાડી લઈ જોઈએ. આ લોકો પ્રોસેસનમાં આવે એના કરતાં પહેલે અમે જોઈએ ત્યાંથી એના પ્રોસેસ ઉપાડી લેવા માટે બી આયોજન કરવામાં આવેલા છે. અને બધાને અપીલ પણ કરીએ છીએ કે ભગવાનની યાત્રા છે તો માન સન્માન પૂર્વક આ બધા જાય વિસર્જન કરવા માટે અને પૂર્ણ સહયોગ આપણા પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે કરે એવી અમે જોઈએ બધા સે જોઈએ વિનંતી કરું છું અને આભાર પણ માનું છું. તાજેતરમાં જ રાજ્ય સરકારે તિજોરી સુધારણા અન્વયે તાલુકા કક્ષાએ ઓછું કાર્યભારણ ધરાવતી સરકારી પેટા કચેરી બંધ કરવાનો નિર્ણય લીધો છે. ત્યારે સરકારના આ નિર્ણયથી સુરત જિલ્લામાં રોષ ફાટી નીકળ્યો છે અને આવનાર દિવસોમાં લોક આંદોલનમાં એંધાણ વર્તાઈ રહ્યા છે. રાજ્ય સરકારે તિજોરી સુધારણા અન્વયે તાલુકા કક્ષાએ ઓછું કાર્યભારણ ધરાવતી રાજ્યના જુદા જુદા તાલુકાની 12 સરકારી પેટા કચેરી બંધ કરવાનો ફતવો નાણાં વિભાગે તારીખ 3/9/2013ના રોજ બહાર પાડ્યો છે. સરકારના નિર્ણય અસર સુરત જિલ્લાની તાલુકા કક્ષાએ આવેલી સરકારી પેટા કચેરી થવાની છે. ત્યારે ઓલપાડ તાલુકા કક્ષાએ આવેલી સરકારી પેટા તિજોરી કચેરી 30મી સપ્ટેમ્બરે બંધ કરવાના નિર્ણય સામે તાલુકાની પ્રજામાં રોષ ભભૂકી ઉઠ્યો છે. જિલ્લાના ઓલપાડ તાલુકાની પેટા કચેરીમાં અગાઉ સરકારે મહેકમ ઘટાડતા હાલ તિજોરી અધિકારી, એક કારકુન, એક પટાવાળા મળી કુલ 3 જ કર્મચારીઓ સેવા બજાવે છે. તાલુકામાં ઘણી સરકારી કચેરીઓ આવેલી છે. આ સરકારી કચેરીના કર્મચારીઓનો પગાર અગાઉના વર્ષોમાં ઓલપાડ પેટા તિજોરી કચેરી મારફત થતો હતો, પરંતુ સરકારે માત્ર મામલતદાર અને સિવિલ કોર્ટ કચેરીઓ સિવાય તમામ કચેરીના કર્મચારીઓનો પગાર સુરત તિજોરી કચેરી મારફત મંથર ગતિએ ટ્રાન્સફર કરી દેતા આ કચેરીનું કાર્યભારણ ઘટી ગયું છે, જેથી નાણાં વિભાગે આ કચેરી બંધ કરવા આગોતરો પેંતરો રચ્યો હોય એમ સાફ જણાઈ આવે છે. તાલુકાની સબ ટ્રેઝરી બંધ કરવાનો સરકારે નિર્ણય લીધો છે. ખરેખર આ નિર્ણય એ યોગ્ય નથી, કારણ કે પેન્શનર્સ
નો જે કંઈ પ્રોબ્લેમ હોય એ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે પેન્શનરે સુરત શહેરમાં આવવું પડે. કેટલાક તાલુકા સુરત શહેરથી ઘણા બધા દૂર છે, જે આવવા જવા માટે જ 3-4 કલાક થાય. અને બીજું, પેન્શનર્સ એ સિનિયર સિટી, ઘણા તો સિનિયર સિટીઝન છે અને કેટલાક તો 80 વર્ષ ઉપરના છે, કેટલાકો અપંગ જેવા છે, કેટલાકથી ચાલી શકાતું નથી. તો આવા પેન્શનર્સનો જ્યારે પ્રોબ્લેમ થાય ત્યારે એણે જિલ્લાની તિજોરીએ આવવા માટે ઘણી મુશ્કેલી સર્જાય છે. તો આવા પેન્શનર્સને જો તાલુકા લેવલ પર આ પ્રશ્ન સોલ્વ થઈ જતો હોય તો એમને ઘણી સગવડ મળે અને આ તાલુકા લેવલ પર જો ઘણા પ્રશ્ન સોલ્વ થઈ જતા હોય તો પેન્શનર્સને અને બીજા માનવ સમાજને ઘણો લાભ થાય. એટલું જ નહીં, પરંતુ જિલ્લાના કેટલાક તાલુકાઓ એવા છે કે જે સુરત શહેરથી ખૂબ દૂર છે અને પેન્શનરોએ તેમની કામગીરી માટે જો જવું હોય તો 4 થી 5 કલાક તો માત્ર તેને પહોંચતા થાય છે. એટલું જ નહીં, હાલ ઓલપાડ તાલુકાના પેન્શનરોની સંખ્યા 1800 જેટલી છે, જેમાં કેટલાક તો 80 વર્ષની ઉપરના છે તો કેટલાક અપંગ છે. ત્યારે એવા પેન્શનરો માટે સુરત શહેર સુધી જવું એટલે લોઢાના ચણા ચાવવા સમાન છે અને તેઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડે એમ છે. આ 1800 પેન્શનરોનું પેન્શન આ કચેરીમાં જમા થાય છે. ત્યારે સરકારના આ નિર્ણય બાદ તાલુકાની કચેરીએ તાળા લાગી જતા વૃદ્ધોને પેન્શન કામગીરી માટે જિલ્લા સેવા સદન સુરત સુધી લાંબા થવું પડશે. સરકારના આ નિર્ણયથી પ્રજામાં રોષ છે અને સરકાર દ્વારા નિર્ણય પાછો ખેંચાય એવી માંગ સુરત રાજ્ય પેન્શન સમાજના ઉપપ્રમુખ પણ કરી રહ્યા છે. હાલ તો રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા આ નિર્ણયથી જિલ્લાની પ્રજામાં રોષ છે. ત્યારે સરકાર જો આ નિર્ણય પાછો નહીં ખેંચે તો ના છૂટકે રોષે ભરાયેલી પ્રજા આવનાર દિવસોમાં સરકાર સામે લડત આપવામાં અચકાશે નહીં એ વાત ચોક્કસ છે. જિગ્નેશ ઠાકોર, હિન્દ ટીવી ન્યૂઝ, ઓલપાડ. હાલ જ્યારે ગણેશોત્સવ પૂરો થવાને જૂજ સમય બાકી છે ત્યારે આ વખતે ઘણા ગણેશ પ્રેમીઓ દ્વારા ગણેશજીની ઇકો ફ્રેન્ડલી પ્રતિમાનું સર્જન કરી તેને સ્થાપિત કરવામાં આવી હતી. ભક્તો દ્વારા કેવી રીતે આ મૂર્તિ બનાવવામાં આવી તે જુઓ અમારા આ એક અહેવાલમાં. છેલ્લા કેટલાક વર્ષોથી તાપી બચાવની ઝુંબેશ શહેરભરમાં ઉઠી છે અને ખાસ કરીને ગણેશોત્સવમાં પ્લાસ્ટર ઓફ પેરિસથી બનતી પ્રતિમાઓને કારણે તાપી નદી પ્રદૂષિત થવાની અનેક ફરિયાદો જાગૃત લોકોમાં ઉઠવા પામી હતી, જેના કારણે એક સમયે પીઓપીની મૂર્તિ પર પ્રતિબંધ લાગી ગયો હતો. પર્યાવરણ બચાવવામાં સાચા અર્થમાં આજે લોકોમાં જાગૃતિ આવી હોવાનો જીવતો દાખલો ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો. પ્રદૂષણ મુક્ત ગણેશજીની સ્થાપના સાથે જ ઇકો ફ્રેન્ડલી વિઘ્નહર્તાની અનેક પ્રતિમાઓ આજે પ્રસ્થાપિત થઈ છે, જેમાં યોગી ચોક ખાતેની વનમાળી પાર્ક સોસાયટીના લોકોના સહભાગી પ્રયાસ બાદ એક સુંદર ગણેશ પ્રતિમાનું નિર્માણ થયું હતું, જેમાં યુવકોએ ભેગા થઈને કાગળની ન્યૂઝપેપરની તેમજ વિવિધ પસ્તી એકત્ર કરી લુગદી બનાવી હતી. આ લુગદીમાંથી ઇકો ફ્રેન્ડલી શ્રીજીની પ્રતિમાનું નિર્માણ કર્યું હતું. પ્રતિમા બનાવ્યા બાદ ભગવાનના વાઘા અને આભૂષણો પણ પેપરની પસ્તીમાંથી જ તૈયાર કરવામાં આવ્યા હતા અને આખરે આંખને વિશ્વાસ ન આવે તે રીતે કાગળોમાંથી સુંદર સિદ્ધિ વિનાયક બિરાજમાન થઈ ગયેલા જણાયા. આ સાથે વનમાળી સોસાયટીના આયોજકોના પ્રયાસોને હિન્દ ટીવી બિરદાવે છે અને લોકોને આવી ઇકો ફ્રેન્ડલી પ્રતિમાઓનું સ્થાપન કરવા અનુરોધ કરે છે. ટેક્સટાઇલ માર્કેટમાંથી વધુ એક વેપારી કરોડો રૂપિયાનું ઉઠમણું કરી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી છે. છેલ્લા 6 વર્ષથી માર્કેટ ખાતામાં જોડાયેલો વેપારી એકાએક જ ફરાર થઈ જતા કેટલાય વેપારીઓના નાણાં ડૂબી ગયા છે. જોકે હાલ તો આ ઉઠમણાનો આંક 3.5 કરોડની બહાર નીકળી ગયો છે. ફોસ્ટા સાથે સંકળાયેલા વર્તુળોએ જણાવ્યું હતું કે લેણદારોએ વેપારી પાસે તેમના 3.5 કરોડ રૂપિયા લેણા પેટે નીકળતા હોવાનું જણાવ્યું હતું. લેણદારોએ જણાવ્યું હતું કે વેપારી 2 દિવસથી દુકાન ખોલી ન હતી. લેણા પેટે નીકળતી રકમમાં હજી વધારો થવાની શક્યતા લેણદારો વ્યક્ત કરી હોવાના ફોસ્ટાના વર્તુળોએ ઉમેર્યું હતું. રિંગ રોડ સ્થિત ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં ફરી વેપારીના ઉઠમણાની ઘટના બનતા તહેવારોની ખરીદી શરૂ થાય તે પહેલા જ અવિશ્વાસનો માહોલ ઘેરો કરાયો. અન્નપૂર્ણા માર્કેટમાં એક વેપારી ગાયબ થઈ જતા તેની સાથે વેપાર અર્થે સંકળાયેલ નાના મોટા વિવર્સ તથા લેણદારો સાંજે ફોસ્ટાની ઓફિસ પર રજૂઆત માટે દોડી ગયા હતા. લક્કી ટેક્સટાઇલ 225-26 અન્નપૂર્ણા માર્કેટ, મનોજભાઈ ગળિયા અને વિજય લાઠિયા એ બંને જોડે અમે લોકો જોડાયેલા હતા. આપણે બધા કાઠિયાવાડી મનોજભાઈ બલર બરોબર છે.
હવે આ આપણે મારી સાથે જે ઊભા છે એનું નામ છે મગનભાઈ, જે અંગતના માણસ હતા ખાસ. એની સાથે રોજે ઉઠક બેઠક, રોજે એક જ થાળીમાં ખાવાનું. એને બી ધોખો આપીને 33 લાખ રૂપિયા ખાલી એના કર્યા છે. અને તે છતાંય થઈને 3.5 કરોડ કરતાં ઉપરનો આંકડો આવી ગયો છે. હવે આના વિશે અમે લોકો અહીંયા પોલીસ કમિશનર પાસે ગયા છે આપણે આપવા માટે કે આપણે શું તમે મને અમને સપોર્ટ આપી શકશો. કેટલા સમયથી આ પાર્ટી કામ કરતી? આ પાર્ટી સાથે અમે લોકો 6 વર્ષથી જોડાયેલા હતા. પાછલા 3 મહિનાથી એને બહુ ફૂલ ફોર્મમાં કામ કર્યું. અમને કંઈ ખબર ભણક નહીં પડવા દીધી કે આની માઇન્ડમાં શું ચાલી રહ્યો છે. પેમેન્ટ આજ સુધી ક્લિયર હતો. 10 તારીખ સુધી બધાને પેમેન્ટ વ્યવસ્થિત હાલતો હતો. બરાબર, 10 તારીખ પછી એણે ચેક આપ્યા લેટ તારીખના. જ્યારથી લેટ તારીખના ચેક આપવા માંડ્યા ત્યારથી અમને લોકોને ડાઉટ તો પડી ગયો. પણ તે છતાં અમે ચલો વિશ્વાસથી કામ ચાલે છે, કંઈ વાંધો નહીં, તકલીફ છે આપ્યા રાખશે. પણ એને 11 આપણે શનિવારથી અચાનકથી બંધ કરીને જતો રહ્યો, સ્વિચ ઓફ થઈ ગયા. પછી અમારા બધાના મીટર ચાલુ થઈ ગયા. લેણદારોએ જણાવ્યું હતું કે માર્કેટમાં નહીં દેખાતો વેપારી મુખ્યત્વે એમ્બ્રોઇડરી વર્કના મટીરિયલ્સ તેમજ ડાઇટ ફેબ્રિક્સના વેપાર સાથે સંકળાયેલ હતો. તેમણે જણાવ્યું હતું કે વેપારીએ 6 મહિના પહેલા જ દુકાન ભાડે લીધી. વેપારી દ્વારા માર્કેટમાં મોટા જથ્થામાં ફેબ્રિક્સનું કામકાજ કરવામાં આવતું હતું. જોકે આ વેપારી માર્કેટમાં નહીં દેખાતા તેની સાથે વેપાર અર્થે સંકળાયેલ લેણદારો મોટી સંખ્યામાં ભેગા થયા. તેમણે સાંજે ફોસ્ટામાં રજૂઆત કરી હતી. શહેરમાં આખામાં ભલે અસ્થાના સાહેબ કેમેરા લગાવી દે, પરંતુ લૂંટારા, તસ્કરો અને સ્નેચરોને પોલીસ કમિશનર તો શું, કોઈના બાપનો ડર નથી. તે વાત આજે સાબિત થઈ ગઈ હતી. ભર બપોરે ટ્રાફિક અને હજારો લોકોની વચ્ચેથી એક બાઇક પર આવેલા 2 સ્નેચરો એક વકીલના હાથમાંથી રૂપિયા 4.50 લાખ ભરેલી બેગની ચીલ ઝડપ કરી ફરાર થઈ ગયા હતા. શહેરના ઉધના બીઆરસી મંદિર પાસે આવેલા હરિનગર 3માં રહેતા રોનક હસમુખલાલ શાહ એડવોકેટ તથા ફાઇનાન્સના વ્યવસાય સાથે સંકળાયેલા છે. મંગળવારે સવારના 11 વાગ્યાના અરસામાં તેઓ પોતાના સહકર્મચારી જયેશ શાહ સાથે GJ5DF3404 નંબરની હીરો હોન્ડા ડિલક્સ મોટરસાયકલ પર ઉધના વિસ્તારમાં આવેલી પંજાબ નેશનલ બેંકમાં રૂપિયા ઉપાડવા માટે ગયા. જ્યાંથી રૂપિયા 4.80 લાખની રકમ ઉપાડી રોનકભાઈએ એક બેગમાં મૂકી હતી. બાદમાં ઉધના સ્થિત સિટી શોપિંગ સેન્ટરમાં આવેલી ઓફિસે જઈ રહ્યા હતા. આ દરમિયાન ઉધના બસ સ્ટેશન પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે 2 અજાણ્યા ઈસમો પલ્સર બાઇક પર આવી ચડી રોનકભાઈના હાથમાં રાખેલ લાખો રૂપિયા ભરેલી બેગ આંચકીને ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી હતી. તેઓ કંઈક સમજે અને બૂમાબૂમ કરે તે પહેલા જ બાઇક પર આવેલા આ ઈસમો ધૂમ સ્ટાઇલે ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ ઉધના પોલીસ તથા ઉચ્ચ અધિકારીનો કાફલો ઘટના સ્થળે પહોંચી જઈ તપાસ શરૂ કરી હતી. હાલ તો પોલીસે બસ સ્ટેશનની આસપાસ લાગેલા સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓ સુધી પહોંચવાની કવાયત હાથ ધરી છે. ઉલ્લેખનીય એ છે કે એક દિવસ અગાઉ જ વરાછા વિસ્તારમાંથી પણ દિન દહાડે વેપારી પાસેથી રૂપિયા 5 લાખની ચીલ ઝડપ કરી 2 અજાણ્યા ઈસમો ફરાર થઈ ગયા હતા. તો હવે જોવાનું એ રહ્યું છે કે શાંતિ અને સુરક્ષાના નામે ગુલબાંગો પુકારતી સુરત પોલીસ આવા ગુનેગારોને ક્યારે અને કેટલા સમયમાં ઝડપી પાડવામાં સફળ થાય છે. માંડવી તાલુકાની તારાપુર પ્રાથમિક શાળામાં ધારાસભ્ય પ્રભુભાઈ વસાવા તથા તાલુકા પંચાયત પ્રમુખ આનંદભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત હસ્તકની માંડવી તાલુકાની પ્રાથમિક શાળાઓનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું. ગણિત વિજ્ઞાન પ્રદર્શનની શરૂઆત તારાપુર પ્રાથમિક શાળાની બાળાઓએ પ્રાર્થના સ્વાગતથી કરી હતી. ત્યારબાદ તાલુકા સંઘના મહામંત્રી ઈશ્વરભાઈ ચૌધરીએ સૌને આવકાર્યા હતા. વિજ્ઞાન મેળાની રૂપરેખા આપી હતી. બાળ વૈજ્ઞાનિકોની પ્રવૃત્તિઓ નિહાળી એમને પ્રોત્સાહિત કરવા અનુરોધ કર્યો હતો. જિલ્લા સંઘના પ્રમુખ ભુલાભાઈ ચૌધરી તથા KAPSના ચીફ એન્જિનિયર GPS અજુડિયા પણ હાજર કરી શિક્ષકોના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલી કૃતિઓની પ્રશંસા કરી બાળકના સર્વાંગી વિકાસના પ્રયત્નોને બિરદાવ્યા હતા. જ્યારે ધારાસભ્ય પ્રભુભાઈ વસાવા અને તાલુકા પંચાયતના પ્રમુખ આનંદભાઈ ચૌધરીએ દેશના વૈજ્ઞાનિકોને પ્રેરણારૂપ બનાવી બાળ વૈજ્ઞાનિકોને આગળ વધવા જણાવ્યું હતું અને ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં જરૂરી આર્થિક સહાય પણ પૂરી પાડી હતી. જ્યારે માંડવી PSI AG જાદવે વિજેતાઓને ટ્રોફી આપી બાળ ભણતર માટે જરૂરી કોઈપણ સહાય પૂરી પાડવા તત્પરતા બતાવી હતી. ત્યારબાદ તાલુકાની વિવિધ શાળાઓમાં આવેલ 79 જેટલી કૃતિઓના બાળ વૈજ્ઞાનિકોએ જુદા જુદા 6 વિભાગોમાં ઉર્જા, પર્યાવરણ, કૃષિ સંશોધન, જળસંચય તથા સ્વાસ્થ્ય વિભાગમાં માનવ ઉપયોગી વાતો સાથે તંદુરસ્ત સમાજના નિર્માણનો સંદેશ આપ્યો હતો. ધર્મેશ પટેલ, હિન્દ TV ન્યૂઝ, માંડવી.
નરેન્દ્ર મોદીનો જન્મદિવસ 17મી સપ્ટેમ્બરે સમગ્ર દેશમાં ધૂમધામથી લોકોએ ઉજવ્યો અને આગામી ચૂંટણીમાં વડાપ્રધાન બને તેની શુભેચ્છાઓની ભરમાર પણ થઈ ગઈ. પરંતુ અમે જે તમને બતાવવા જઈ રહ્યા છે તેમાં તમે માનશો નહીં કે આ દિવસે નરેન્દ્ર મોદીને રાહુલ ગાંધીએ રૂબરૂ મળીને શુભેચ્છા પાઠવી. જી હા, તમે સાચું સાંભળ્યું. એકબીજાના કટ્ટર હરીફ એવા મોદી અને ગાંધી તમામ રાજકીય સુખ દુઃખ ભૂલીને મન મૂકીને એકબીજાને ભેટ્યા હતા. શું વિશ્વાસ નથી આવતો? જોઈ લો હિન્દ ટીવીનો એક વિશેષ અહેવાલ. નરેન્દ્ર મોદીના જન્મદિવસની રાહુલ ગાંધીએ આપી શુભેચ્છા. નરેન્દ્ર મોદીને રાહુલ લાગ્યા ગળે. મોદીએ કેક કાપી મનાવ્યો રાહુલ સાથે જન્મદિવસ. તમે આ સાંભળીને ચોક્કસથી અવાચક થઈ ગયા છો કે વળી વાતે વાતે એકબીજા પર તીખા પ્રહારો કરવાનો મોકો ન છોડતા આ બંને આગેવાનોમાં અચાનક જ શોલે જેવી દોસ્તી ક્યાંથી થઈ ગઈ. ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદીને એક સાથે. ચાલો હવે બહુ કન્ફ્યુઝન ન થાવ, અમે તમને જણાવી દઈએ કે આ મિલાપની પાછળનું રહસ્ય. નરેન્દ્ર મોદીના જન્મદિવસે આ મિલાપ થયો છે રાહુલ ગાંધી જેવા જ આબેહૂબ દેખાતા પ્રશાંત રાઠી અને મોદીની ઝેરોક્સ કોપી લાગી રહેલા સામાજિક અગ્રણી દાસભાઈ લીલિયાવાલાનો. સમગ્ર દેશમાં નરેન્દ્ર મોદીનો જન્મદિવસ ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે આબેહૂબ દેખાતા આ બંને પ્રતિષ્ઠિત વ્યક્તિઓનું મિલન પણ તમામ મીડિયા અને લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. દાસભાઈ લીલિયાવાલા પોતે સામાજિક અગ્રણી છે, જ્યારે પ્રશાંત રાઠી પોતે મોદી સમર્થન છે. રાહુલ ગાંધીનો દેખાવ ધરાવતા પ્રશાંત રાઠી ભાજપને સપોર્ટ કરી રહ્યા છે, જ્યારે મોદી જેવા દેખાતા દાસભાઈ પોતે અગ્રણી નેતા છે. આવા દ્રશ્યો તો સાચે જોવા મળતા હોય તો લોકો આવા દ્રશ્યો જોઈને ભાવવિભોર તો ચોક્કસથી થઈ જાય, જેમાં મોદીના જન્મદિવસની કેક ખુદ રાહુલ ગાંધી લઈને આવે અને કેક કાપીને એકબીજાનું મોઢું મીઠું કરાવી હર્ષથી એકબીજાને ભેટી પણ લે. ચાલો, હકીકતમાં તો આ થવાનું નથી, પરંતુ જોયેલા દ્રશ્યોમાં મોદી અને ગાંધી પોતાના શુભેચ્છકો જ છે. મોદીના જન્મદિવસે મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે જાહેર થતા ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે એક ગુજરાતી તરીકે ચોક્કસથી મોદી વડાપ્રધાન બને તેની ખુશી થાય તેમ જણાવી એક ગુજરાતી તરીકે પોતાની ઉમદા ઓળખ આપી હતી. नरेंद्र भाई का आज जन्मदिन है. मैं उनके जन्मदिन पे खूब खूब बधाई देता हूँ और भारतीय जनता पार्टी ने देश के प्रधानमंत्री के लिए उनको जो नियुक्त किया है उसकी भी मैं उसको शुभकामनाएं देता हूँ. आज के जन्मदिन पे उनकी स्वास्थ्य अच्छी रहे, लंबा जीवन जीवे और उनके ऊपर जो जिम्मेदारी पार्टी ने दिया है उसमें वो पूरा देश का जो दौरा करने जा रहे हैं उसमें भी उसको सफलता मिले. एक गुजराती के नाते एक गुजरात का कार्यकर्ता प्राइम मिनिस्टर बनने के लिए देश का जा रहे हैं और वो उस पद पे वो बैठे तो एक गुजराती की नाते मेरे को गुजराती होने से के नाते मेरे को इसका गौरव है और मैं उनको शुभकामना व्यक्त करता हूँ. મોદી અને ગાંધીનું મિલન તો આ કાળમાં શક્ય નથી, પરંતુ મોદીનો જન્મદિવસ હોય ત્યારે સમગ્ર દેશના લોકો ઉજવણીમાં જોડાયા હતા અને પોતપોતાની વિવિધ લાગણીઓ સાથે જન્મદિવસની શુભેચ્છા પણ પાઠવી હતી. ત્યારે મોદી અને રાહુલ ગાંધીના આબેહૂબ દેખાતા આ બંને હસ્તીઓ માટે આજનો દિવસ ચોક્કસથી યાદગાર બની રહેશે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. ઓએનજીસી બ્રિજ પરથી સોમવારે સવારે એક યુવકે ઝંપલાવી દીધું હોવાના કોલથી ફાયરની ટીમ દોડતી થઈ હતી. જોકે ઘટના સ્થળે પહોંચેલી ફાયરની ટીમે યુવકની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ યુવકનો કોઈ જ પત્તો લાગ્યો ન હતો. તો બીજી તરફ યુવકના પરિવારજનો પણ ઘટના સ્થળે ધસી આવ્યા હતા અને બાદમાં મંગળવારની સવારે આ યુવકની લાશ મગદલા બ્રિજ નીચેથી મળી આવી હતી. સોમવારે સવારે ફાયર વિભાગને કોલ મળ્યો હતો કે એક યુવકે ઓએનજીસી બ્રિજ પરથી ઝંપલાવી દીધું છે. આ સમાચાર મળતાની સાથે જ મજુરા ફાયર સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે ધસી ગયો હતો. તો યુવકના પરિવારજનો પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ઘટના સ્થળે પહોંચેલા ફાયરના જવાનોએ યુવકની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ ભારે શોધખોળ બાદ પણ યુવકનો કોઈ જ પત્તો લાગ્યો ન હતો. ઘટનાની જાણ થતાં જ ઈચ્છાપુર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. બાદમાં પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે આ યુવકનું નામ ડેનિશ પૂનમચંદ નિંડોલિયા છે
અને ડેનિશ સરોલી વિસ્તારમાં આવેલી ટ્રાન્સપોર્ટ કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતો હતો. ડેનિશે કયા કારણોસર આ પગલું ભર્યું તેની જાણ હજી પોલીસને કે પરિવારજનોને થઈ નથી, પરંતુ મોતની છલાંગ મારતા પહેલા ડેનિશે તેના ભાઈને ફોન કરીને જણાવ્યું હતું કે ઓએનજીસીના બ્રિજ પર ગાડી પડી છે, તે લઈ જજો. ત્યારબાદ તરત જ પરિવારજનો પણ ઘટના સ્થળે દોડી ગયા હતા અને ત્યાં મૂકેલી ગાડી, મોબાઈલ, ચંપલ પરથી ઓળખ કરી હતી કે આ તમામ વસ્તુઓ ડેનિશની છે. આ વાતની જાણ થતાં જ પરિવારજનો પર જાણે આફ તૂટી પડ્યું હતું. જોકે સવારે ભારે શોધખોળ બાદ પણ ડેનિશની કોઈ ભાળ મળી ન હતી. આથી સાંજે 4 થી 7 વાગ્યા સુધી ફાયરના લશ્કરોએ એબીજી શિપયાર્ડ, કરુણાસાગર ઓવારા અને ઉમરા ઓવારા ખાતે પણ શોધખોળ હાથ ધરી હતી, પરંતુ ફાયર વિભાગને કોઈ સફળતા મળી ન હતી. બાદમાં આજે સવારે ફાયરના જવાનોને મગદલા બ્રિજ નીચે યુવકની લાશ હોવાનો કોલ મળ્યો હતો અને ફાયરના જવાનોએ યુવકની લાશને બહાર કાઢી હતી અને તેની ઓળખ કરતા જાણવા મળ્યું છે કે મગદલા બ્રિજ નીચેથી મળેલી યુવકની લાશ ડેનિશની જ છે. બાદમાં યુવકની લાશનો કબજો ઈચ્છા પર પોલીસને સોંપાયો હતો અને પોલીસે યુવકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. પ્રેમી દ્વારા દેહ વ્યાપારના ધંધામાં ધકેલાયેલી બાંગ્લાદેશી સગીરાને દેહ વ્યાપારના ધંધામાં બળજબરીપૂર્વક ઉતારનાર ઉડિયાના દલાલની ઉધના પોલીસે ધરપકડ કરી છે. પકડાયેલા ઉડિયાના દલાલની ધરપકડ કરી તેને કોર્ટ સમક્ષ હાજર કરી પોલીસે 21મી સુધીના રિમાન્ડ મેળવ્યા છે. અઠવાડિયા પહેલા ઉધનાની સત્યનગર સોસાયટીમાં રહેતા અશોક ઉર્ફે મુન્ના બંસી તરાઈને ત્યાં છાપો મારીને અશોક તરાઈ, તેની પત્ની તસલી તરાઈ અને એક અન્ય દસલીપ સુભાષ નાહકને ઝડપી પાડી તેના ઘરમાંથી એક સગીરાને છોડાવવામાં આવી હતી. પોલીસને જાણવા મળ્યું હતું કે આ સગીરા યુવતીને બાંગ્લાદેશથી દેહ વ્યાપારના ધંધા માટે લાવવામાં આવી છે અને તેની પાસે જબરદસ્તી આ કામ કરાવવામાં આવી રહ્યું છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે આ સગીરાને તેનો પ્રેમી પ્રેમજાળમાં ફસાવીને બાંગ્લાદેશથી મુંબઈ લાવ્યો હતો અને મુંબઈમાં રહેતા મિસબાહ નામના એક દલાલને આ સગીરા વેચી દીધી હતી અને ત્યારબાદ મિસબાહે આ તરુણી પર વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો અને તેની સાથે જબરદસ્તી દેહ વ્યાપારનો ધંધો પણ કરાવ્યો હતો. ત્યારબાદ મિસબાહે આ સગીરાને દાદાભાઈ નામના એક બીજા દલાલને વેચી દીધી હતી. દાદાભાઈએ પણ તરુણી સાથે કુકર્મ કરીને બળાત્કાર ગુજાર્યા બાદ બાબા નામના દલાલને વેચી દીધી હતી અને ત્યારબાદ આ સગીરાનો ઉપયોગ કરીને સાગર અને બાબાએ પણ કિશોરી સાથે દેહ વ્યાપાર કરાવીને સુરતમાં રહેતા રાજ ઉર્ફે રજનીકાંત રમેશ મહાપાત્રને વેચી દીધી હતી. રાજ આ સગીરાને સુરતમાં પોતાના ઘરમાં ગોંધીને રાખતો હતો અને ગ્રાહકો પાસેથી 300 રૂપિયા લઈને તેની સાથે દેહ વિક્રયનો ધંધો ચલાવતો હતો. આથી ઉધના પોલીસે રાજ ઉર્ફે રજનીકાંત રમેશ મહાપાત્રની ધરપકડ કરી કોર્ટ સમક્ષ હાજર કર્યો હતો, જેમાં કોર્ટે આ દલાલના 21મી સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આથી ઉધના પોલીસે રિમાન્ડ મેળવી આરોપી દલાલની વધુ પૂછપરછ હાથ ધરી છે. રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના 64મી વર્ષગાંઠની સમગ્ર રાજ્યમાં ઉમળકાભેર ઉજવણી થઈ રહી છે. તેમાં પણ ભાજપ પક્ષના પ્રધાનમંત્રી તરીકેના ઉમેદવાર જાહેર કર્યાના બેવડી ઉજવણીના ભાગરૂપે ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમો હાથ ધરી મોદીને વર્ષગાંઠની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ત્યાં મોદીએ પણ વર્ષગાંઠના દિવસે પોતાના માતાના આશીર્વાદ લીધા હતા. સાથે સાથે એક સમયના તેમના પથદર્શક કેશુભાઈ પટેલની પણ મુલાકાત લઈ તેમના આશીર્વાદ મેળવ્યા હતા. વિવાદો સાથે વિકાસ પુરુષની ઓળખ ઊભી કરવામાં સફળ રહેલા રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના જીવનકાળના 63 વર્ષ પૂરા કરી આજે 64મા વર્ષમાં પ્રવેશ કર્યો હતો. પરંતુ આ વર્ષગાંઠ તેમના પીએમ પદ તરીકેની જાહેરાત થતાની સાથે જ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. દર વર્ષની જેમ નરેન્દ્ર મોદીએ સવારે તેમની માતાના આશીર્વાદ લેવા તેમના નિવાસસ્થાને ગયા હતા. માતા હીરાબાના આશીર્વાદ લીધા બાદ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે તેમના માટે માતાના આશીર્વાદથી વધારે કશું નથી. પક્ષ તરફથી વડાપ્રધાન પદ માટે ઉમેદવારી જાહેર થયા બાદ મોદીએ પહેલીવાર તેમની માતાને મળ્યા હતા અને આશીર્વાદ પણ લીધા બાદ જનતાને જ ઈશ્વરનું રૂપ જણાવી તેઓના આશીર્વાદ કદી વ્યર્થ જતા નથી તેમ જણાવ્યું હતું. અને આ જન્મદિને મોદીએ શ્રમ એવ જયતેનું નવું સૂત્ર આપી વલ્લભભાઈ પટેલને પણ યાદ કર્યા હતા. જ્યાં બીજી તરફ માતાના આશીર્વાદ લીધા બાદ ભાજપના તેમના એક સમયના ગોડફાધર અને પંથ દર્શક કેશુભાઈ પટેલની મુલાકાત લેવાનું પણ ચૂક્યા ન હતા. નરેન્દ્ર મોદી કેશુભાઈના નિવાસ સ્થાને પહોંચ્યા હતા અને ત્યાં કેશુભાઈ સાથે 10 મિનિટ સમય પસાર કર્યો હતો.
મોદીથી નારાજ થઈ કેશુભાઈ પટેલ નવી રાજકીય પાર્ટીની સ્થાપના કરી, તેમ છતાં પોતાના એક સમયના હિતેચ્છુ એવા કેશુભાઈના આશીર્વાદ પોતાના જન્મદિવસે લેવાનું ભૂલ્યા ન હતા અને આ પ્રસંગે કેશુભાઈએ પણ મોદીને શુભેચ્છાઓ પાઠવી હતી. લોકલાડીલા મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 64મો જન્મદિવસ હોય ગુજરાત સહિત દેશભરના લોકો મોદીના જન્મદિવસને મનાવી રહ્યા છે. ડુંભાલ ખાતે વોર્ડ નંબર 27ના બીજેપી કાર્યકર્તાઓ તેમજ કોર્પોરેટર દ્વારા મોદીના જન્મદિન નિમિત્તે આંગણવાડીના બાળકોને રમકડા તેમજ સુખડીનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ હોય દેશભરના બીજેપીના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ઉત્સાહમાંથી સુરત શહેર પણ બાકાત રહ્યું નથી. સુરતના વોર્ડ નંબર 27ના કોર્પોરેટર તેમજ બીજેપીના કાર્યકરો દ્વારા આંગણવાડીના બાળકો માટે મોદીના જન્મદિવસ નિમિત્તે રમકડા, પુસ્તક તેમજ સુખડી વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. इसको नेगेटिव रूप में कभी देखना नहीं है. आज की परिस्थिति देखिए और इसके बीच में परसों तरसों क्या हुआ, इसमें ज़्यादा एनालिसिस करना नहीं है. आज उचित मौका है. कांग्रेस लेड यूपीए को हटाने के लिए, जनता की गुस्सा को समझने के लिए और मैं इसमें मीडिया को भी हम सब का साथ देने के लिए रिक्वेस्ट भी करूंगी, क्योंकि इतने भ्रष्टाचार और कल परसों आपने देखा कि महंगाई की दर और ऊंचा हो गया है, अभी भी ऊंचा हो गया है और किसी देश में भी फूड इन्फ्लेशन 18% तक पहुंचना, ऐसे गंभीर परिस्थिति में हम इस देश गुजर रही है. इसीलिए मैं आप सब से भी ये रिक्वेस्ट करूंगी कि बदलाव आना चाहिए और ऐसे बदलाव आना चाहिए जिसमें आज आप देख रहे हैं बच्चे और गरीब माँ बाप बहुत दिक्कत में है. इस देश का बदलाव आना हम सबका, ले आना हम सबका कर्तव्य है. कांग्रेस के इससे मौका इसीलिए मिलता है, आप उनके भ्रष्टाचार और उनके गलत नीतियों का एक्सप्लेनेशन करने के लिए, उनसे जवाब मांगने के लिए उस समय को उपयोग करते तो हम सबको उनसे शायद जवाब आता, या तो ना जवाब आने में हम सब उनसे प्रश्न पूछ सकते हैं कि क्यों आप चुप है. इसीलिए मेरे मांग बार बार आप जितने भी कोशिश करें, अडवाणी जी के विषय में आपके ध्यान रखने के लिए मैं आपसे मांग कर रही हूँ कि पूरे देश में अभी ध्यान कांग्रेस की ओर जाना चाहिए कि जो इस जनता को टोटली लेट डाउन किया, फेल किया. આ કાર્યક્રમમાં સાંસદ CR પાટીલ તેમજ સાંસદ દર્શના જરદોશ સહિત બીજેપીના કાર્યકર્તાઓ અને વોર્ડ નંબર 27ના કોર્પોરેટરો હાજર રહી બાળકોને પુસ્તક, સુખડી તેમજ રમકડાનું વિતરણ કર્યું હતું. આ કાર્યક્રમમાં બીજેપીની મોદી ભક્તિ છવાઈ ગઈ હતી. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. ગુજરાતના મુખ્યમંત્રી અને આવનારી લોકસભાની ચૂંટણીમાં ભાજપ તરફથી પ્રધાનમંત્રી પદના ઉમેદવાર એવા નરેન્દ્રભાઈ મોદીના 67મા જન્મદિન નિમિત્તે શહેરના સુમુલડેરી રોડ પર આવેલા અલકાપુરી યુવક મંડળના આયોજકોએ મહાકાય 64 કિલોની કેક બનાવીને ઉજવણી કરી હતી અને આગામી લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી વિજય બને તેવી શુભકામનાઓ પાઠવી હતી. ટીવી સ્ક્રીન પર દેખાઈ રહેલી આ બિગેસ્ટ કેક બની રહી છે આગામી લોકસભાના ભાવિ વડાપ્રધાન પદના ઉમેદવાર મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી માટે. જી હા, આજે વિકાસ પુરુષ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીજીનો 64મો જન્મદિવસ હોય સુરતના વિવિધ મંડળો પોતાની રીતે જ મોદીજીને ખુશ કરવા માટે અલગ જ રીતે જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. ત્યારે સુમુલડેરી રોડ ખાતેના અલકાપુરી ગણેશ યુવક મંડળે અનોખી જ રીત અપનાવી છે. આ મંડળે મોદીજીના જન્મદિવસ નિમિત્તે 64 કિલોની બિગેસ્ટ કેક બનાવી મોદીજીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. અલકાપુરી ગણેશ યુવક મંડળના આયોજક દિલીપ લખપતિ તેમજ અન્ય આયોજકોએ આ બિગેસ્ટ કેક બનાવી છે. આ કેક બનાવી તમામ આયોજકોએ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને અનોખી રીતે જ જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. આમાં કેક સુરતમાં ખાસ કરીને આકર્ષણનું કેન્દ્ર બની ગઈ છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. 10 દિવસો સુધી ભક્તોને ભક્તિ સાગરમાં ઓતપ્રોત કરનારા વાલા દુંદાળા દેવ ગણપતિ બાપાની આવતીકાલે વિશાળ વિસર્જન યાત્રા શહેરમાં નીકળનારી છે. જે સંદર્ભે નીકળનારા વિશાળ વિસર્જન સરઘસ માટે પોલીસ તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. શહેરના અનેક માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કર્યા છે અને તેના વૈકલ્પિક રસ્તાઓની યાદી જાહેર કરી છે.
શાંતિ અને સુલેહભર્યા વાતાવરણમાં વિસર્જન યાત્રા સંપન્ન થાય તે માટે સરકારી વિભાગો દ્વારા પૂરતી તકેદારી રાખવા આયોજન હાથ ધરાયું છે. તેમણે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે. આ વર્ષના ગણેશ ઉત્સવને શહેરભરમાં ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે, જેમાં સમગ્ર શહેરમાં લાગેલા મંડપોમાં અંદાજે 40,000થી વધુ ગણેશ પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી છે અને આ તમામ પ્રતિમાઓની આવતીકાલે વિશાળ વિસર્જન યાત્રા નીકળનારી હોવાના કારણે શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે 3,000 પોલીસનો કાફલો તૈનાત રહેશે. તે સિવાય SRP 13 અને RPFની કંપની સાથે 4,500 હોમગાર્ડ સેવામાં હાજર રહેશે. વિસર્જન યાત્રાનું મોક ડ્રીલ હાથ ધરવામાં આવ્યું હતું. આ સાથે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ પણ ફરજ પર તૈનાત રહેશે. વિસર્જન યાત્રા સંદર્ભે વિવિધ રસ્તાઓના માર્ગો બંધ રાખવામાં આવ્યા છે, જેથી આ માર્ગો પર પ્રવેશ કરી શકાશે નહીં. અને આવતીકાલે આ તમામ મૂર્તિઓના વિસર્જનનો પ્રોગ્રામ છે. સુરક્ષાની દૃષ્ટિએ શહેર પોલીસ તરફથી તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. અમારા બંદોબસ્તમાં IGP રેન્કના 1 અધિકારી, DIG રેન્કના 5 અધિકારીઓ, DCP રેન્કના 11 અધિકારી, ACP રેન્કના 18 અધિકારી, 76 એટલે 76 પોલીસ ઇન્સ્પેક્ટર્સ, 207 પોલીસ સબ ઇન્સ્પેક્ટર્સ અને ટોટલ 3,000 પોલીસ ફોર્સ જે શહેરની છે અને બહારથી મંગાવવામાં આવી છે અને એ સિવાય SRPની 13 કંપની ડિપ્લોય કરવામાં આવી છે અને RAF રેપિડ એક્શન ફોર્સની 1 કંપની ડિપ્લોય કરવામાં આવી છે. એની મદદમાં 4500 હોમગાર્ડના જવાનને લેવામાં આવ્યા છે. તો ઓવરઓલ જે પોલીસના બંદોબસ્ત છે એ સંવેદનશીલ વિસ્તારમાં અને બીજા વિસ્તારોમાં યોગ્ય રીતે અને ડિપ્લોયમેન્ટ કરવામાં આવ્યું છે અને એક રિહર્સલ અમારો ઓલરેડી થઈ ચૂક્યા છે. બીજા રિહર્સલ આજ સાંજે છે. એ સિવાય પણ જે સુરક્ષાની દૃષ્ટિએ જે સંવેદનશીલ વિસ્તાર છે, પબ્લિક પ્લેસીસ છે, ત્યાં બોમ્બ ડિટેક્શન સ્ક્વોડ દ્વારા એન્ટી સેબોટાજ ચેકિંગ સતત ચાલુ રાખવામાં આવી છે. ગઈકાલે પણ ચાલુ હતી, આજે પણ ચાલુ રહેશે અને આવતીકાલે પણ જે રૂટ છે વિસર્જનના સંવેદનશીલ વિસ્તારમાં ત્યાં બોમ્બ ડિટેક્શન સ્ક્વોડ દ્વારા એન્ટી સેબોટાજ ચેકિંગ કરવામાં આવશે. ખાસ કરીને અગાઉ POP અને માટીની પ્રતિમાઓનો વિખવાદ ઊભો થયો હતો. તાપી જાળવણી અને પર્યાવરણ બચાવવાના અભિયાન અંતર્ગત POPની મૂર્તિઓના વિસર્જન માટે ખાસ તળાવનું આયોજન કરવામાં આવ્યું છે. ડુમ્મસના તળાવમાં આ POP મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે અને ખાસ કરીને આ POPની મૂર્તિઓને ડુમ્મસ લઈ જવા માટે પણ ખાસ રૂટ નક્કી કરી દેવામાં આવ્યો છે. 37 ઓવારા છે જ્યાં મૂર્તિઓના વિસર્જન થશે. આ 37 ઓવારા જ્યાં છે ત્યાં માટીની જે મૂર્તિઓ છે 6,840 જેમને પરમિટ આપવામાં આવ્યા છે એમના વિસર્જન થશે અને જે આર્ટિફિશિયલ પોન્ડ બનાવવામાં આવ્યા છે POPની મૂર્તિઓ માટે 3 ત્યાં 1,587 POPની મૂર્તિઓ છે એ એમનું વિસર્જન કરવામાં આવશે. તો ટોટલ ટકાવારી જોઈએ તો 18% મૂર્તિઓ 18.8% મૂર્તિઓ POPની છે. એમના વિસર્જન આર્ટિફિશિયલ પોન્ડ્સમાં કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યાં સુધી રૂટના સવાલ છે, વિસર્જનના જે રૂટ છે, ખાસ કરીને જે POPની મૂર્તિઓ છે જે બહારના પોલીસ સ્ટેશનમાંથી ડુમ્મસ લાવવાની રહેશે એ તમામના રૂટ એમના આયોજકો સાથે ચર્ચા કરીને ફાઇનલ કરવામાં આવ્યા છે અને એ રૂટ ઉપરથી એ મૂર્તિઓ ત્યાં આર્ટિફિશિયલ પોન્ડ ઉપર આવશે અને ત્યાં વિસર્જન થશે. એક પ્રશ્ન જે છેલ્લા ઘણા સમયથી લોકોને મગજમાં છે કે POPની મૂર્તિઓના વિસર્જન કેવી રીતે થશે, તો આ બાબતમાં હું ખુલાસો કરવા માગું છું કે તમામ આયોજકો સાથે પોલીસ અધિકારીઓની, મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની મિટિંગ છેલ્લા ઘણા સમયથી ચાલુ છે અને વાતચીતથી એક એગ્રીમેન્ટ થયું છે કે જે POP માટે આર્ટિફિશિયલ પોન્ડ બનાવવામાં આવ્યા છે ત્યાં મૂર્તિઓ લઈને આવશે અને ત્યાં વિસર્જન થશે. એમના જે રૂટ છે એમના માટે અમને એડિશનલ વ્યવસ્થા અમે લોકોએ પોલીસ તરફથી કરવામાં આવી છે.
આવતીકાલે શહેરભરની 40,000થી વધુ ગણેશ પ્રતિમાઓ શહેરના માર્ગો પર ભક્તોને દર્શન આપવા આવી પહોંચશે. હાલની સ્થિતિ જોતા પોલીસ તંત્ર દ્વારા ખાસ આયોજન હાથ ધરીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ખાસ સુરક્ષા તંત્ર ખડકી દેવામાં આવ્યું છે. જ્યાં સુરક્ષા વિભાગ સાથે પોલીસ શહેરભરમાં માર્ગો પર તૈનાત હશે, ત્યાં અસામાજિક તત્વો પર શહેરમાં મૂકેલા સીસીટીવી કેમેરાથી નજર રાખશે. વિઘ્નહર્તા સિદ્ધિ વિનાયકની નીકળનારી વિસર્જન યાત્રામાં કોઈ અણબનાવ ન બને અને લોકો શાંતિપૂર્ણ માહોલમાં આ યાત્રા સંપન્ન કરે તેવી હિન્દ ટીવી લોકોને અહીં અપીલ કરે છે. કેમેરામેન વિશાલ વ્યાસ સાથે બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. અઠવા કેબલ બ્રિજ નીચેથી બુધવારે આશરે 35 વર્ષીય ઈસમની લાશ મળી આવી હતી. અઠવા પોલીસે લાશનો કબજો લઈ તેને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડી હતી. શહેરમાં આપઘાતના બનાવો વધી રહ્યા છે અને તેમાં પણ ખાસ કરીને યુવા જનરેશનમાં આપઘાતનું પ્રમાણ વધી રહ્યું છે. સોમવારે એક યુવકે ઓએનજીસી બ્રિજ પરથી મોતની છલાંગ લગાવી મોતને વહાલું કરી લીધું હતું. તો મોડી રાત્રે પણ એક 35 વર્ષીય યુવકે અઠવા કેબલ બ્રિજ નીચેથી મોતની છલાંગ લગાવી હતી. કતારગામ પટેલ પાર્ક સોસાયટી ખાતે રહેતા આ મૃતકનું નામ છે રાજુભાઈ મુક્તિદાસ દોશી, કે જેણે સોમવારની મોડી સાંજે તાપી નદીમાં જળસમાધિ લઈ મોતને વહાલું કરી લીધું હતું. અઠવા પોલીસે આ લાશનો કબજો લઈ આગળની તપાસ હાથ ધરી છે. મૃતક રાજુએ શા માટે આપઘાત કર્યો તે કારણ હજુ સુધી જણાયું નથી. તે તો પોલીસ તપાસ બાદ જ ખબર પડશે કે મૃતક રાજુએ શા માટે આપઘાત કર્યો હતો. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. આજના સમયમાં વિશ્વમાં ટેકનોલોજીનું સામ્રાજ્ય પથરાયેલું છે. દરેક વ્યક્તિ કોઈને કોઈ રીતે આ ટેકનોલોજી સાથે જોડાયેલું હોય છે. અડાજણમાં આવેલી શ્રી સ્વામિનારાયણ વિદ્યાલયમાં એજ્યુકેશન ટેકનોલોજી ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. મંગળવારના રોજ યોજાયેલા એજ્યુકેશન ટેકનોલોજી ફેરમાં સ્કૂલના વિદ્યાર્થીઓએ આવા ટેકનોલોજી ઉપકરણો જેવા કે લેપટોપ, સ્માર્ટફોન, ટેબ્લેટ દ્વારા લગભગ 800 જેટલી શૈક્ષણિક એપ્લિકેશન રજૂ કરી એ સંદેશો આપ્યો હતો કે સ્માર્ટફોન, ટેબ્લેટ માત્ર મનોરંજન કે ગેમ્સ રમવા માટે જ નહીં, પરંતુ શિક્ષણ અને જ્ઞાનનું કેન્દ્ર પણ બની શકે તેમ છે. આજે અમારી શાળામાં જે એજ્યુકેશન ટેક ફેરનું આયોજન થયું છે એનો મુખ્ય હેતુ એ છે કે આજકાલ વિદ્યાર્થીઓ મોબાઈલ અને અધર ગેજેટ્સનો યુઝ મોટાભાગે ગેમિંગ અને એન્ટરટેનમેન્ટ માટે કરતા હોય છે. તો અમે સમાજને એક એવી નવી દિશા આપવા માંગીએ છીએ કે આ ગેજેટ્સનો ઉપયોગ શિક્ષણ માટે પણ થઈ શકે છે, કે જેથી વિદ્યાર્થીઓમાં ગેમિંગ એડિક્શન દૂર થાય અને ગેજેટ્સનો ઉપયોગ એ લોકો માત્ર એન્ટરટેનમેન્ટ કે ગેમિંગ માટે ન કરતા શૈક્ષણિક પાસાઓ માટે પણ કરે. અમારા આ ફેરની અંદર લગભગ 800 જેટલી એપ્લિકેશન્સ વિદ્યાર્થીઓએ ઇન્ટરનેટ ઉપરથી ડાઉનલોડ કરી છે, જે મુલાકાતીઓ માટે, એક્ઝિબિટ માટે અહીંયા વિદ્યાર્થીઓએ મૂકી છે. એટલું જ નહીં, અહીંયા આવનાર વિઝિટર્સ જો પોતાના મોબાઈલની અંદર એ એપ્લિકેશન માંગે તો અમારા વિદ્યાર્થીઓ એને શેર કરીને વધુમાં વધુ લોકોને આ વિશે જાગૃત થાય એ માટે સતત પ્રયત્ન કરી. આ કાર્યક્રમની વિશેષતા એ હતી કે માત્ર ગુજરાત જ નહીં, ભારતભરમાં આ કાર્યક્રમનું આયોજન સૌ પ્રથમવાર થયું છે, જેનો આનંદ તેમજ ગર્વ આ સ્કૂલના સંસ્થાપકોએ લીધો હતો. શાળાના સંસ્થાપક શ્રી પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિવલ્લભદાસજી તેમજ સંચાલક શ્રી દિનેશભાઈ ગોંડલિયાએ સમસ્ત વિદ્યાર્થીગણ અને શિક્ષકગણને આશીષ તેમજ શુભેચ્છા પાઠવી હતી. સમાચાર સમાપ્ત કરતા પહેલા મુખ્ય સમાચારો પર એક નજર. ગણેશ વિસર્જન યાત્રાની તૈયારી સંપન્ન. શાંતિપૂર્ણ વાતાવરણમાં યાત્રા પૂર્ણ કરવા હજારો પોલીસ જવાનો તૈનાત. પીઓપીની મૂર્તિ થશે ડુમ્મસમાં જ વિસર્જિત. ઉધનામાં ધોળા દિવસે ચીન ઝડપ. વકીલના હાથમાંથી 4.80 લાખની બેગ ઝૂંટવી બાઇક સવારો ફરાર. સીસીટીવી થયા વામણા પુરવાર. નરેન્દ્ર મોદીના 64મા જન્મદિવસની શહેર ભાજપ દ્વારા ધૂમધામપૂર્વક ઉજવણી. લોકોએ કેક કાપી બર્થડેની આપી શુભેચ્છા. મોદીએ માતા હીરાબાના લીધા આશીર્વાદ. શહેરમાંથી પકડાયા વધુ 2 નકલી પોલીસો. ગરીબ મહિલાને નિશાન બનાવતા હતા ડુપ્લિકેટ પોલીસ. એક સપ્તાહમાં 9 નકલી પોલીસ સામે નોંધાયા કેસ.
અને તાલુકા કક્ષાની સરકારી પેટા કચેરીઓ બંધ કરવાના સરકારના નિર્ણય સામે સુરત જિલ્લામાં વિરોધ, લોક આંદોલન થવાના એંધાણ. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી નવા સમાચાર સાથે મળશો. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. This news is sponsored by Amazia, the Family Entertainment Club, and co-sponsor was Raghuveer Developers and Builders, always innovative.